આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તા શ્રી હરિચરિત્ર ચિંતામણી ભાગ 1 સોરઠની ચરિત્ર કથા ભાગ 41। ગઈ કાલે આપને શ્રી હરિના દિવ્ય ચરિત્રો સાંભળ્યા। હવે તેમના આગળના ચરિત્રો ખૂબ જ હેતપૂર્વક સાંભળશું। ગઈ કાલે આપને મોટા નૃસિંહાનંદ સ્વામીની વાત સાંભળી। હવે આગળની કથા સાંભળીએ। સંવત 1859ની સાલમાં શ્રીજી મહારાજ ગામ કાલવાણીમાં દશેરાનો તથા શરદ પૂનમનો ઉત્સવ કર્યો। તે વખતે ગામ લોજપુરથી દેવો શેઠ તથા જેઠો શેઠ તથા દરબાર કરણજીને વાળંદ કાળો વગેરે હરિભક્તો કાલવાણી આવ્યા અને મહારાજને દંડવત કરીને સભામાં બેઠા ને વિનંતી કરી કે હે પ્રભુ, અહીં તમે શરદ પૂનમનો ઉત્સવ કર્યો, તો હવે ત્યાં લોજપુર પધારો અને અન્નકોટનો ઉત્સવ કરો। ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે અમે ફૂલદોલનો સમયો અહીં કરીશું, એમ અમે અહીંના હરિભક્તોને વચન દઈ ચૂક્યા છીએ। ત્યારે હરિજન બોલ્યા કે હે મહારાજ, લોજપુર માંગ અનુકૂપનો ઉત્સવ કરીને પછી તમે અહીં ફૂલદોલનો ઉત્સવ સુખેથી કરજો। તે સાંભળીને મહારાજ રાજી થયા ને બોલ્યા કે તમે રામાનંદ સ્વામીના સાધુ રામચરણ દાસજીને તથા જય રામ બ્રહ્મચારીને સાથે લઈને લોજપુર જાઓ અને ત્યાં અન્નકૂટનો સામાન તૈયાર કરાવજો। અમે અહીંથી તેરસના દિવસે ત્યાં આવીશું। પછી હરિભક્તો સાધુ તથા બ્રહ્મચારીની સાથે ત્યાંથી ચાલ્યા તે લોજપુર આવ્યા અને અન્નકૂટનો સામાન તૈયાર કરવા લાગ્યા। પછી શ્રીજી મહારાજ કાલવાણીથી એકાદશીના પારણા કરીને ચાલ્યા તે લોજપુર પધાર્યા ને વળતે દિવસે ધનતેરસ આવી। તે દિવસે ગામના ગોંદરે ગાયોને ખડ નખાવીને શેર ગોળ ખવડાવ્યો ને પછી 14ના દિવસે હનુમાનજીને વડા ધરાવી આરતી ઉતારી, તેમજ દિવાળીના દિવસે દીપમાળા પુરાવી વાજા વગડાવી ઠાકોરજી આગળ ઉત્સવ કર્યો। તે જોઈ શ્રીજી મહારાજ તેમની ઉપર રાજી થયા। પછી અન્નકૂટના દિવસે ગોમયનો ગોવર્ધન કરાવીને હરિજનો એ ઉત્સવ કર્યો ને પછી ઠાકોરજી સન્મુખ અન્નકૂટ પુરાવ્યો ને શ્રી હરિએ પોતે આરતી ઉતારી સાધુ હરિભક્તો પાસે ઝાંઝ મૃદંગ વગડાવી ઉત્સવ કરાવ્યો। તે પછી અન્નકૂટના દર્શન કરવા ગામના તથા બહાર ગામના લોકો પણ આવ્યા હતા। તે સર્વેએ દર્શન કર્યા। તે દિવસના 3 વાગ્યા સુધી અન્નકૂટ રાખ્યો ને પછી ઉપાડીને શ્રીજી મહારાજ જમ્યા ને સંત હરિજનોની પંક્તિ કરાવી ને સહુને જમાડીને તૃપ્ત કર્યા। પછી સાંજે સભા થઈ, તેમાં સંત હરિજનોને શ્રીજી મહારાજે ઉપદેશાત્મક ઘણી વાતો કરી। પછી વળતે દિવસે સૌને રજા આપી ત્યારે હરિજનો સર્વે મહારાજને પગે લાગી પોતપોતાને ઘેર ગયા અને સાધુ દેશાંતર માંગ સત્સંગ વિચરણ માટે ગયા। એક વાર શ્રીજી મહારાજ અષ્ટમીનો તથા જળજીલની એકાદશીનો ઉત્સવ કરીને ચાલ્યા તે ગામ કાલવાણી એ પધાર્યા। ત્યારે ગામના હરિજનો એ શ્રી હરિનું સામયું કરી વાજતે ગાજતે ગામ માંગ રામાનંદ સ્વામી જ્યાં ઉતરતા હતા તે ઓરડીમાં ઉતારો કરાવ્યો ને ફળિયા માંગ એક લીમડો હતો, તેની નીચે ઢોલીઓ ઢાળી ગાદી તકીઓ નંખાવી શ્રી હરિને બિરાજમાન કર્યા। તે વખતે મહારાજના મુખારવિંદ આગળ મુક્તાનંદ સ્વામી તથા વ્યાપ્તાનંદ સ્વામી તથા સ્વરૂપાનંદ સ્વામી તથા સંત દાસજી વગેરે ઘણા સંતો તથા ગામના અને બહાર ગામના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી। તે વખતે શ્રીજી મહારાજે સમાધિનું પ્રકરણ ચલાવ્યું હતું। જે કોઈ સંત હરિભક્તો આવે તેને સમાધિ કરાવતા ને તેમાં પોતપોતાના ઈષ્ટદેવ તથા ધામના દર્શન કરાવતા। એમાં કોઈને દાખલો કરવો પડતો ન હતો અને તે સમાધિવાળા કે
વાતે કરીને સમર્થ તો સર્વશાસ્ત્રનો સાર જાણે, ને ગમે તેવા શાસ્ત્રી આવીને પ્રશ્ન પૂછે તેના ઉત્તર તત્કાળ કરી દેતા ને તેમને જીતી લઈ પોતાનો પ્રતાપ જણાવતા. અને સમાધિથી સિદ્ધ ગતિને પામેલા ને કેટલીક યોગની કળાઓ જણાવી તેને કરીને તત્કાળ મુક્તિ થાય. વળી તે કેવા સમર્થ તો અણિમાંગ આદિક અષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી, ને બાળક હોય, જુવાન હોય કે વૃદ્ધ હોય, તે બધાને સિદ્ધ દશાને પામેલા અને દેહ મેળવો કે રાખવો તેવા કાર્યમાં પણ સર્વે સ્વતંત્ર જેવાને કોઈના દેહમાં પ્રવેશ કરવો અને તેના મનના ઘાટ જાણવા, ને કોઈને સમાધિ કરાવે, તે કોઈને પાછો દેહમાં લાવે, અને કેટલાક જીવના નાડી પ્રાણ ખેંચી લે એવા તો શ્રી હરિના દાસ હતા. ને શ્રીજી મહારાજ પોતાની મૂર્તિમાં પોતાના દાસના નાડી પ્રાણ ખેંચી લે. તેથી સૌ સમાધિમાં જાય તે જોઈને સર્વે જનો આશ્ચર્ય પામે. અને સંત હરિજનને નોખા નોખા આસન કરાવે, તેમને સમાધિ કરાવે, તેમાં કોઈ પણ સિદ્ધ આસાને બેસે, ને કોઈક પદ્માસને બેસે, તો વળી કોઈ વિરાસને, કોઈ સ્વસ્તિકાસને, ને કોઈક શબાસન કરીને સૂવે. અને તેને મહારાજ સમાધિમાં રાખી મેલે તે જેમ લાકડાના જંગ ખડકેલા હોય તેમ ઉપરા ઉપર ખડકી મૂકે ને તેમાંથી કોઈકને એક પહોર તો વળી કોઈકને બે પહોર, તો વળી કોઈકને એક દિવસે તો વળી કોઈકને 5 દિવસે જગાડે, ને કોઈને તો મહિનાઓ સુધી સમાધિમાં રાખ્યા પછી જગાડે, ને પછી પોતાની પાસે બેસાડીને પૂછે કે તું ક્યાં ધામમાં જઈને આવ્યો? ત્યારે તે ધામની વાત કરી દે. ને મહારાજ તો કોઈને ચપટી વગાડીને જગાડે, તે કોઈને દ્રષ્ટિ માત્ર કરીને જગાડે, ને કોઈને સંકલ્પ માત્ર કરીને જગાડે. આવી રીતે જે જન મહારાજની મૂર્તિમાં લોભાઈ જાય, તેથી તે પાછો ધ્યાનમાં આવવાને ઈચ્છે ત્યારે તેને શ્રી હરિ તદ્દાત્મયોગે કરીને તત્કાળ દેહમાં લાવે. અને સમાધિ માંગ તેણે જે જોયું હોય તે સ્થાનની વાત કરે. તેમાં કોઈક તો વૈકુંઠ લોકની, કોઈક ગૌલોકની, કોઈ શ્વેતદીપની, કોઈક બદ્રિકાશ્રમની, વળી કોઈક અક્ષરધામની પણ વાતો કરે. આમ જે સમાધિ અષ્ટાંગયોગ કે આસન સિદ્ધિને અંતે પણ ન થાય તેવી સમાધિ ભગવાન શ્રીહરિ પોતાની કરુણાએ કરીને સહજમાં જ કરાવતા. ને સત્સંગના પ્રસાર અને પ્રચાર અર્થે નાના મોટા જોયા સિવાય સમાધિ કરાવતા, અને પોતાના ઐશ્વર્યનો પ્રતાપ દેખાડતા. તેથી હરિજન ખૂબ જ રાજી થતા હતા. વળતે દિવસે શ્રીજી મહારાજ કાલવાણી માંગ લીમડા નીચે ગાદી તકિયા ઉપર બિરાજમાન હતા. તે વખતે શ્રી હરિએ સભામાં સંતો હરિભક્તો સમક્ષ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ સંબંધી કેટલીક વાતો કરી. તે વખતે હુતાશનીનો સમયો કરવા ગામો ગામથી હરિજન આવેલા. તે શ્રી હરિને પગે લાગી સભામાં બેઠા હતા. તે વખતે વિપ્ર અંબાશંકર તથા વિપ્ર રૂપનાથે રંગ ઉકાળીને તૈયાર કરી શ્રીજી મહારાજને કહ્યું કે હે મહારાજ, રંગ અને ગુલાલ તૈયાર છે, માટે રંગે રમવા પધારો. ત્યારે શ્રીજી મહારાજ શ્વેત વસ્ત્રો ધારણ કરી સોનાની પિચકારી હાથમાં લઈ તૈયાર થયા. ને હરિજનો પણ અલગ અલગ પ્રકારની પિચકારીઓ લઈને સામ સામે રંગે રમવા લાગ્યા. તે વખતે શ્રી હરિ સર્વે ઉપર રંગ તથા ગુલાલ નાખે, અને હરિભક્તો તથા સંતો શ્રી હરિ ઉપર ગુલાલ નાખે. આવી રીતે બપોર સુધી રંગે રમ્યા પછી ગાતા વાતા સૌ નદીએ નાહવા માટે ચાલ્યા. તે સૌ નહાયા ત્યારે નદીનું પાણી રંગે કરીને લાલ થઈ ગયું. પછી નાહી રહ્યા પછી કીર્તન ગાતા ગાતા પાછા આવ્યા. ને મૂળજી બ્રહ્મચારીએ શ્રી હરિ માટે થાળ તૈયાર કર્યો. તે પ્રભુ બાજોપ ઉપર બેસી થાળ જમ્યા. પછી સંતો હરિભક્તોની પંક્તિ કરી પોતે પીરસવા નીકળ્યા. તે
સર્વેને ખૂબ જ હેતથી તાણ કરીને જમાડ્યા અને પોતે હાથ પગ ધોઈ 2 કલાક સૂઈ ગયા. ને પછી ઉઠ્યા ત્યારે સ્નાન કરી વસ્ત્રો પહેરી લીમ તરુ નીચે સભા કરીને બેઠા. તે વખતે હરબાઈ અને વાલબાઈ ત્યાં આવ્યા ને તેમને શ્રીજી મહારાજે વાત કરી કે તમારે સ્ત્રીઓને જ ઉપદેશ કરવો પણ પુરુષોને કરવો નહીં. ત્યારે તેઓ બોલી, અમને તે પુરુષોનું શું ભાર છે, કારણ કે અમે તો ઘરડા થયા છીએ, વળિયા આવી ગયા છે ને ડાચા પણ મળી ગયા છે. ને વળી આત્માનંદ સ્વામી તથા રામાનંદ સ્વામી હતા, તેમને પણ અમને વાર્યા નહોતા ને આજકાલના તમે નવા ગાદીએ ચડી બેઠા છો, તે અમે તમારું માનનારા નથી. તમે તો આ નવી રીત ચલાવી છે. ત્યારે શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને ઓરડામાં બોલાવીને પૂછ્યું કે આનું આપણે કેમ કરશું. ત્યારે સ્વામીએ કહ્યું કે હે પ્રભુ, રઘુનાથ દાસ, વાલબાઈ તથા હરબાઈ એ ત્રણેય કોઈનું પણ માનનારા નથી, માટે તેમને સત્સંગ માંગથી વિમુખ કરો. તે સાંભળી શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામીની વાત ઠીક લાગી. પછી સભામાં આવ્યા અને કહ્યું કે જો તમારે અમારી આજ્ઞા પ્રમાણે ન વર્તવું હોય તો સત્સંગમાં નહીં રહી શકો, અને જો સત્સંગમાં રહેવાનું હોય તો અમારી આજ્ઞાનું પાલન કરવું પડશે, નહીં તો અમે તમને આ સત્સંગમાંથી વિમુખ કરશું. કારણ કે સ્ત્રી અને પુરુષોનો સંબંધ ઘી અને અગ્નિ જેવો છે, અને તેમાં અગાઉ મોટા ઋષિ મુનિઓ તથા દેવો પણ ભ્રષ્ટ થવાથી બચી શક્યા નથી. એમ કહી વ્યાસ મુનિના શિષ્ય જય મુનિનું દ્રષ્ટાંત દીધું કે એક વખત વ્યાસ મુનિ જય મુનિ પાસે ગ્રંથ લખાવતા હતા. ત્યારે તેમને એક શ્લોક લખવાનું કહ્યું કે પુરુષે કોઈ પણ સ્ત્રી તથા પોતાની માં, બહેન અને દીકરી સંગાથે પણ એકાંત સ્થળને વિશે રહેવું નહીં. ત્યારે જયમુનિ એ શ્લોક લખવાની ના પાડી. પછી વ્યાસ મને બોલ્યા કે તમને સમજાતું ન હોય તો અત્યારે તેની જગ્યા ખાલી મૂકી આગળનો શ્લોક લખો. ને રાત્રિ થતાં પોતે આશ્રમમાં આરામ કરવા ગયા, અને જય મુનિ પણ પોતાની પર્ણકુટીમાં સૂતા. ત્યારે ધીમો વરસાદ વરસવા લાગ્યો. તે વખતે તેમની પર્ણકુટીના દરવાજે કોઈનો અવાજ સંભળાયો. તે ત્યાં જઈને જય મુનિએ જોયું તો એક સ્ત્રી ભીંજાયેલા વસ્ત્રે ઊભી હતી. ને તેણે જય મુનિને કહ્યું કે મને રાત્રિ અહીં રોકાવા દેશો. ત્યારે જય મુનિએ તેમને પર્ણકુટીની અંદર જવા કહ્યું, ને પોતે બહાર સૂતા. ને થોડી વાર થઈ પછી જય મુનિએ તે સ્ત્રીને ભીંજાયેલા વસ્ત્ર એ જોઈ હતી. તેનું સ્મરણ થતાં કામવશ થયા ને ઝૂંપડીમાં ગયા. પછી તેનો સ્પર્શ કર્યો ત્યાં તો વ્યાસ મુનિની દાઢી તેમના હાથમાં આવી. ત્યારે તેમણે દીવાના અજવાળે જોયું તો સ્ત્રીના બદલે વ્યાસ મુનિ ઊભા હતા. પછી તેમણે જય મુનિને કહ્યું કે હે શિષ્ય, મેં જે તમને કાલે શ્લોક લખવાનું કહ્યું હતું તે હવે અત્યારે લખશું કે સવારે? ત્યારે જય મુનિએ શર્મિંદા થઈને હા પાડી કે હે ગુરુદેવ, તમે જે કહેતા હતા તે વાત સાચી છે કે એકાંતમાં સ્ત્રીઓનો સંગ ન રાખવો જોઈએ. અને જય મુનિએ તે શ્લોક લખ્યો. આમ કહી શ્રી હરિ એ ઘણા સમજાવ્યા, પરંતુ હરબાઈ અને વાલબાઈ માન્યા નહીં, ને પોતે સત્સંગની બહાર ગયા. તે સાથે તેમના શિષ્યો પણ હતા, તે પણ ગયા. ને પછી બંને બાઈઓ રાજકોટ પાસે ત્રંબા ગામે પોતાનો આશ્રમ કરીને રહ્યા. તે ગામમાં આજે પણ તેમના શિષ્યો છે, અને બીજા કોઈક ગામમાં થોડા ઘણા શિષ્યો હશે. આમ શ્રી હરિ ગામ કાલવાણી માંગ રહ્યા થકા સંતો હરિભક્તોને કથા વાર્તા અને દર્શનનું સુખ આપી રહ્યા છે. ને હવે આગળની કથા વાર્તા આપને
હવે પછીના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વેને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.